હેલો માય યુટ્યુબ ફેમિલી, બધાને હર હર મહાદેવ, જય હઠીલા હનુમાન. આ છે હનુમાન દાદાનું મંદિર. તમે જોઈ શકો છો, ગામનો નજારો પણ તમે જોઈ શકો છો. બધી કુદરતી દ્રશ્યનું એવો ગામનો નજારો છે, જોઈ શકો છો. આ છે હનુમાન દાદાનું મંદિર. તમે એના દર્શન કરી લેજો ને કોમેન્ટમાં લખી દેજો કે કેવું મંદિર છે ને કેવું આ ગામનો નજારો છે. હાલો આપણે જાય છીએ હનુમાન મહાદેવના મંદિરે. આ પગથિયે આપણે ચડી ગયા ને આ તમે જોઈ શકો છો, આ બધા વૃક્ષ છે દાદાને ફૂલ ચડાવવા માટે, મહાદેવને ફૂલ ચડાવવા માટે. આ બે બીલીપત્ર છે ને આમાં શ્રાવણ મહિનામાં 5 પાનવાળા બીલીપત્ર આવે છે. એ બીલીપત્રની મહાત્મા છે. આ દાદાની ધજા છે, તમે જોઈ શકો છો ગાઈસ. હજી પણ બહુ મસ્ત સવારનો નજારો છે. આ બીજી ધજા છે દાદાની, તમે જોઈ શકો છો. ને ત્યાં કેટલા શિવલિંગ છે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. કોમેન્ટ અવશ્ય કરવાની છે. ને આવા જ તમારે બ્લોગ જોવા હોય, આખી શ્રાવણ મહિનાની તમારે પૂજા જોવી હોય તો મારા બ્લોગને જોજો તમે. હું શ્રાવણ મહિનાના બધા બ્લોગ મૂકીશ. આ તમે જોઈ શકો છો, બહારનો નજારો છે. બાયણેથી તમે એનું જોઈ શકો છો. આ છે પૂરું મંદિર ને આ બહુ જ જૂનું મંદિર છે, બહુ જ જૂનું. હું તમને એની તારીખ આ વિડીયોમાં મૂકી દઈશ. તમે એ તારીખને બધું જોઈ લેજો, એટલે તમને પણ ખ્યાલ પડી જાય કેવડું જૂનું મંદિર છે અને ત્યાંનો ઇતિહાસ શું છે. ને આ મંદિરે પિક્ચર પણ મૂવી પણ થઈ હતી આ મંદિરની. એટલે તમે આ વિડીયોમાં બન્યા રહેજો ને તમે જોજો બધું. આ બીજું બીલીપત્ર છે, તમે જોઈ શકો છો ગાઈસ. આ બાયણાનો બધો લુક તમે જોઈ શકો છો. વરસાદનો એવો નજારો છે, વરસાદ થોડો થોડો પણ છે. આ જોઈ શકો છો તમે ધજા મહાદેવની. આ છે બીલીપત્ર ને આ છે ગામનો પૂરો નજારો, પૂરો વ્યૂ તમે જોઈ શકો છો એવો છે. પવન પણ આજે બહુ જ છે, થોડા આજે બહુ જ છાંટા હે, તમે જોઈ શકો છો. કેવું છે મંદિર ને મંદિરનો ઇતિહાસ તમે જોવા માટે મને કોમેન્ટમાં અવશ્ય તમે કોમેન્ટ કરજો કે મંદિર કેવું છે, ત્યાંનો ઇતિહાસ ને કેટલા ત્યાં શિવલિંગ છે, કેટલા શિવલિંગની સ્થાપના છે. ને આ જોઈ શકો તો તમે પહાડ જ ને પહાડ માથે જ મંદિર છે.